પાલનપુરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરવી છે અને કેવી રીતે એક પતિએ પોતાની પત્નીનો જ સોદો કરી નાખ્યો એની વાત કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અનેકવાર અનેક ઘટનાઓને લઈને ચર્ચાઓ કરતા હોય છે. ખાસ કરીને પતિ પત્નીના સંબંધોને લઈને પણ અનેક ચર્ચાઓ થતી હોય છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક બાબત સામે આવી પાલનપુરમાંથી કે જ્યાં પાલનપુરમાં એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં એક નિર્દયી પતિએ પોતાની પત્નીને જ વેચી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આપણે આમ તો 21મી સદીની વાતો કરતા હોય છે, એ પણ જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે એવું લાગે છે કે અમુક લોકોની માનસિકતા કેવી છે. અને ખાસ કરી અને થોડા ઘણા પૈસાની લાલચમાં લોકો એવા કૃત્યો કરતા હોય છે કે પાલનપુરમાંથી બનાવ સામે આવ્યો કે જેમાં એક શખ્સે માત્ર 50,000 રૂપિયા માટે પોતાની પત્નીને વેચી નાખી. સમગ્ર બાબતે જો વિગતે ચર્ચા કરીએ તો નિકેશ પટેલ નામના આરોપી એ પતિએ તેની પત્નીને વિશ્વાસમાં લઈ અને મિત્રોને મળવાના બહાને ઘરની બહાર કાઢી હતી અને ત્યારબાદ તેને થરાદની એક મહિલા સહિતના 3 શખ્સોને માત્ર 50,000 રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદ સૌથી શરમજનક અને સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે પત્નીને વેચી દીધા બાદ આરોપી પતિએ પોલીસ સ્ટેશનમાં પોતે જ પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે આખી બાબતમાં તપાસ કરી અને સ્વાભાવિક વાત છે કે અહીંયા આરોપીએ જ ફરિયાદ નોંધાવી એટલે પોલીસને એની ઉપર આશંકા પણ ન જાય અને એ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી એ જ આવી કરી શકે. પણ સમગ્ર બાબતે જ્યારે સામે આવી, જ્યારે પોલીસે તપાસ કરી અને જ્યારે મહિલાએ એ યુવતી અને જ્યારે આખી બાબત સામે આવી કે આ નિકેશ પટેલ કે જેમણે એમની પત્નીનો સોદો કર્યો હતો એમની પત્ની પોલીસને મળી આવી અને ત્યારબાદ આખી બાબતમાં ઘટસ્ફોટ થયો. અને ઘટસ્ફોટ એવો થયો કે સમગ્ર બાબતે પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે મહિલાએ આખી બાબતમાં એવું કબૂલ્યું કે એમના જે પતિ છે એમને વહેંચી નાખી હતી. ને આખી બાબતમાં તપાસ કરતા એવું પણ સામે આવ્યું કે આ જે આખી બાબત છે એમાં આરોપી નિકેશ પટેલ અને તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર તેમજ સચિન દરબાર સાથે પરણિતાને મોકલીને 50,000માં અન્ય જગ્યાએ વેચી દીધી. અને આરોપીના મિત્રોએ આખી બાબતમાં શરમજનક ઘટના એ છે કે બળજબરીપૂર્વક પરણિતાના ઘરેણા લઈ અને વેચી માર્યા. વધુ તપાસ કરતા નરાધમોની કરતૂતો પોલીસની સામે આવી ત્યારે ખબર પડી કે પરણિતાને ગોંધી રાખી નિકેશ પટેલના મિત્રોએ બળાત્કાર પણ ગુજાર્યો હતો. આ આરોપીને જ્યારે પોલીસ લઈને પહોંચી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. થોડા બાળીએ આમ એવા કરે એટલે યાર હવે દેખો ભમતા નહીં એના કારણે કેસેટ વાળો वॉइस नहीं आता है, आवाज नहीं आवे. बोलो बोलो आपको भाई आवे 4 महीने आवे પછી કઈ માગું પડતા ના આવાજ નહીં આવે આવી જાઓ વિડિયોગ્રાફી કરવા હા હવે લગનની ફોટોગ્રાફી કરતે લગનની ફોટોગ્રાફી હા એ એવું લાગે છે હજી પરિપક્વ નહીં છે હા એક ચલ બડા હો દે આઈ જો વસીમ થોડો બેગ આવડો ભાઈ બસ ચલો બરાકો બસ ગાડી નહીં લેવાની વિડિયો લેવા પડશે બરાકો પછી લઈએ હા દીપા ક્રાઇમ બે જણા આમાં એ હું બે યાર એક પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ
આર.કે. પટેલ અને પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત 7 શખ્સોને ઝડપી પાડ્યા. મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાની બાબત સામે આવીને પોતાની પત્નીને જ વેચી મારનાર નિકેશ પટેલ સહિતના શખ્સને ઝડપી પાડી અને પોલીસે તપાસ પણ હાથ ધરી છે. આજે આખો કિસ્સો સામે આવ્યો, એક ખરેખર માનવતાને શરમમાં મૂકે એવો કિસ્સો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.